હલો મિત્રો, હું જામનગરથી પ્રજ્ઞેશ દફતરી. હાલ સ્માર્ટ મીટરને લઈને ઘણી બધી ચર્ચાઓ અને ઘણા મુદ્દાઓ ચાલી રહ્યા છે. સ્માર્ટ મીટરને લગતા કે બિલ વધારે આવે છે, એવરેજ નથી આવતું, 10 દિવસના 2000 રૂપિયા જેવા યુનિટ બળી જાય છે. તો આ બધા મુદ્દાને લઈને પહેલી વાત તો એ કે બને ત્યાં સુધી સ્માર્ટ મીટરનો તમારે વિરોધ જ કરવો જોઈએ. વત્તા કે જે લોકો એપાર્ટમેન્ટમાં રહે છે અને એપાર્ટમેન્ટમાં રહેતા દરેક ફ્લેટ ઓનર્સને ખ્યાલ જ હોય છે કે દરેક એપાર્ટમેન્ટમાં એક કોમનનું મીટર હોય છે. તો માની લ્યો કે આપણે કદાચ એમ કહીએ કે આપણે જીઈબીનો વિરોધ નથી કરવો અને સ્માર્ટ મીટર લગાડવા દેવા છે, તો જ્યારે તમારા એપાર્ટમેન્ટમાં સ્માર્ટ મીટર કે જીઈબીવાળા આવે અને સ્માર્ટ મીટર લગાવવાની વાત કરે તો એ લોકોને પહેલાં એમ કહો કે પહેલાં અમારા એપાર્ટમેન્ટમાં 3 મહિના માટે તમારું સ્માર્ટ મીટર અમારા કોમન મીટર સાથે જોઈન કરી અને લગાડો, અને અમે 3 મહિના સુધી કમ્પેર કરીને જોઈશું કેટલું બિલ અને કેટલા યુનિટ બાળે છે, બેઉમાં સરખા બળતા હશે તો જ અમે આગળ આ એપાર્ટમેન્ટમાં દરેક કસ્ટમરને સ્માર્ટ મીટર લગાડવા માટેની મંજૂરી આપશે આપને. એટલે એપાર્ટમેન્ટવાળા તો વધારે ચેતી જજો, કારણ કે એક વખત જો આ ગળામાં ગાડીઓ ફસાવી દીધો જીઈબીએ તો પછી તો આ કાઢવો મુશ્કેલ છે. એના કરતાં હંમેશા માટે કહેવત છે આપણે ગુજરાતીમાં કે પાણી આવે એ પહેલાં પાળ બાંધવી જરૂરી છે. તો દરેક એપાર્ટમેન્ટના રહીશોને મારી નમ્ર વિનંતી છે કે હંમેશાને માટે પહેલાં ટ્રાયલ બેઝ તો જો પરાણે કરાવો જ હોય એ લોકોને તો આપના કોમનના મીટર ઉપર કરાવો, અને કોમનના મીટરમાંથી જ લાઈન એને કહી કે સ્માર્ટ મીટરમાં આપે અને સ્માર્ટ મીટરમાંથી આપણા યુઝમાં જાય. એટલે આપણને ખ્યાલ આવે કે કોમનનું મીટર જે અત્યાર સુધી ચાલુ હતું આપણા ત્યાં એ અને આ સ્માર્ટ મીટર જે નવું લાગે છે તે બંને સરખા યુનિટ પ્રદર્શન થાય છે એમાં, બરાબર. એટલે ધ્યાન રાખી અને સ્માર્ટ મીટરનો વિરોધ જ કરવો જોઈએ. છતાંય જો વિરોધ ન થઈ શકે તો આટલી તો આપણે એ લોકોને કહી શકીએ છીએ કે ભાઈ પહેલાં ટ્રાયલ બેઝિસ ઉપર 1 મીટર લગાડો કોમનનું. ઠીક છે વાલા મિત્રો, આવનારા સમયમાં આપને ત્યાં ગમે ત્યારે જીઈબીવાળા ત્રાટકી શકે છે અને સ્માર્ટ મીટર લગાવવા માટે આપને કોઈ જાતની રિક્વેસ્ટ કે ફરિયાદ નહીં કરે, આવીને સીધી ધમકી આપશે કે નહીં લગાડવા દો તો તમને 10,000 રૂપિયાની પેનલ્ટી થશે. પણ મારે તમને એક વાત જણાવવાની કે આવી કાનૂનમાં કોઈ જોગવાઈ નથી કે જેનાથી તમે ના લગાવવાની ના પાડો તો તમને 10,000 રૂપિયાનો દંડ થાય. એ એમના જીઈબીના ડાયરેક્ટરે જ કીધેલું છે, એમનું સ્ટેટમેન્ટ છે, બરાબર. અને તમને સંતોષ ના હોય તો એ લોકો પૂરેપૂરા બંધાયેલા છે તમારી દરેક વસ્તુનો નિવારણ કરવા માટે. પણ નિવારણ તો જ્યારે આવે કે આપણી ફરિયાદ ઉઠે. આપણી ફરિયાદ ક્યારે ઉઠે કે આપણે સ્માર્ટ મીટર લગાડવા દઈએ ત્યારે. તો આપણે પહેલો તો વિરોધ સ્માર્ટ મીટર નથી લગાડવા દેવાનો, એ જ કરવાનો છે. અને બહુ પાણી જો માથા ઉપરથી જતું હોય અને ના છૂટકે કરાવવું પડે તો દરેક એપાર્ટમેન્ટમાં કોમન મીટર હોય, એ કોમન મીટર જ એક એલાવ કરો અને 3 મહિનાના ટ્રાયલ બેઝ ઉપર જુઓ. અને જૂનું મીટર કાઢવા નહીં દેવાનું, જૂનું મીટર બી સાથે જ ચલાવવાનું, બેઉ ભેગા ચાલે, અને ત્યારે જ આપણને ખબર પડે કે બેઉ મીટર સરખા છે કે નથી. અસ્તુ. જય ભારત.